હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ડીસા કોલેજમાં યોજાઈ। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ રમતોની પ્રથમ ટુર્નામેન્ટ ચેસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટી સંલગ્ન અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાની જુદી જુદી કોલેજોના 49 ભાઈઓ અને 44 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓનું ડીસા કોલેજ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વર્ષે યુનિવર્સિટીએ ખેલાડીઓને આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લેવા માટે ERP પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની નવી પદ્ધતિ શરૂ કરી। આ સ્પર્ધા તારીખ 5 ઓગસ્ટ 2025 થી 6 ઓગસ્ટ 2025 દરમિયાન સ્વિસ મેથડથી યોજાશે, જેમાં નિર્ણાયક તરીકે ચેસ એસોસિએશનના સભ્ય નિસર્ગ સોની અને તેમની ટીમ હાજર રહી હતી। આંતર કોલેજ ચેસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના ટ્રસ્ટી આશુતોષભાઈ વી પટેલ, કૌટલ્યભાઈ પટેલ, સંસ્થાના નિયામક છગનભાઈ પટેલ, KM પટેલ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફેસર રાજુભાઈ દેસાઈ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, જ્યારે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર KC પોરિયા, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર RN દેસાઈ તથા શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડોક્ટર ચિરાગભાઈ પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતી પટેલ ખેલાડીઓને સ્પર્ધામાં સર્વોત્તમ દેખાવ કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી। ડીસા કોલેજની સ્પોર્ટ્સ કમિટીના સભ્યો ડોક્ટર વિશ્વાસ પ્રજાપતિ, ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ, પ્રોફેસર મયુર કોટકે અને પ્રોફેસર હિનાબેન ઠક્કરે આયોજનમાં ખૂબ જ મદદ કરી હતી। આ સ્પર્ધાનું સુંદર આયોજન અને સફળ આયોજન શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર RD ચૌધરીએ કર્યું હતું। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।